પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। પંચમહાલના કાલોલના કરાડ નદીમાં બે વ્યક્તિઓ ફસાયા। કરાડ નદીના ધસમસતા પ્રવાહમાં બે લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે। જેસીબી સહિત બે વ્યક્તિઓ ફસાયા। કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી। તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો પંચમહાલના છે, કરાડ નદીના છે। વરસાદના કારણે પાણીની આવક થઈ અને ધસમસતા પ્રવાહ વચ્ચે જેસીબીની સાથે જ બે લોકો ફસાયા છે। અહીં કામગીરી ચાલી રહી છે, જે કામગીરી માટે જ આ લોકો આવ્યા હોવાનો અંદાજ છે અને તેઓ ફસાઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પંચમહાલ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પંચમહાલના જે નદી નાળાઓ છે તેની અંદર નવા નીરની આવક થઈ છે। પરંતુ ખાસ હાલ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે પંચમહાલના કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદી પર છીએ અને આપ જોઈ શકો છો કે ધસમસતા વહેણ સાથે પાણીનો જે પ્રવાહ છે વહેલી સવારથી જ અહીંયા વહી રહ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આ કરાડ જે નદી છે તેની અંદર ઘોડાપૂર આવ્યું છે અને આ પાણીના વહેણમાં જેસીબી સહિત તેના જે ચાલક છે તે છેલ્લા કેટલાક કલાકોથી ફસાયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો કે જેસીબીના ચાલક અને તેનો જે સહાયક છે જે નદી ઉપર ઓવરબ્રિજ જે બનાવવાનું કામ ચાલુ હતું અને તેના જે સળિયા છે પિલરના તેની ઉપર પોતાનો જીવ બચાવીને બેસી રહ્યા છે। છેલ્લા લગભગ 3 થી 4 કલાકથી આ લોકો અહીંયા ફસાયા છે। આપ જોઈ શકો છો જેસીબી પણ તેમની સાથે છે। પેલા છેડેથી જેસીબીને આ તરફ લાવવામાં આવી રહ્યું હતું અને અચાનક જ જેસીબી જે છે તે પોતાની જે જગ્યાથી થોડું ખસી જતા જેસીબી નદીમાં ખાબક્યું હતું અને જે પ્રમાણે જોઈ શકો છો કે જે ચાલક છે ને તેનો સહાયક છે હાલ આ પોતાનો જીવ બચાવીને નદીની વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે સળિયા પર બેઠા છે। મદદની આશા રાખીને તેઓ બેઠા છે। જો કે આ તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે મદદ માટે અહીંના જે ગ્રામજનો છે તે ગ્રામજનો સાથે અહીંના જે સ્થાનિક આગેવાનો છે, સરપંચ છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે અને ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ અહીંયા આવી પહોંચી છે। કાલોલ ફાયર બ્રિગેડની જે ટીમ છે આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે કાલોલ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે, પરંતુ બોટની જરૂર હોય હાલોલ ફાયરની ટીમને પણ સમગ્ર ઘટના બાબતે જાણ કરવામાં આવી છે, મામલતદારને જાણ કરવામાં આવી છે ને તમામ જે અધિકારીઓ છે તે અહીંયા આવી ચૂક્યા છે। પોલીસ પણ જે સ્થાનિક પોલીસ છે તે પણ હાલ અહીંયા ઉપસ્થિત છે। એટલે આ જે ઘટના છે તેના જે દ્રશ્યો છે ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે આ જે ચાલક છે અને તેના જે સહાયક છે તે જેસીબી સાથે નદીના કરાડ જે નદી છે તેના ધસમસતા પ્રવાહમાં અટવાયા છે। આપ જોઈ શકો છો દ્રશ્યો, પાણીના પણ દ્રશ્યો કેમેરામેનને કહીશ કે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરે કયા પ્રકારે જે પાણી છે આ નદીની અંદર વહી રહ્યું છે। વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદના કારણે આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આ સમગ્ર મામલે રેસ્ક્યુ થોડી વારમાં જ શરૂ કરવામાં આવશે અને જે ચાલક છે જેસીબીના અને તેની સાથે રહેલા એક વ્યક્તિ છે તેને જે છે બચાવવાનો જે કાર્ય છે તે શરૂ કરવામાં આવશે। એટલે કે રેસ્ક્યુ ઓપરેશન થોડી વારમાં જ શરૂ કરાશે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, બાકરોલ, પંચમહાલ।